મારો કંડિયો ને બની જા હોનલ મુખી નાગણી એ પણ જોવા જોવા મારી મેલડી દેશને વિદે એ મારો માવતાર બનવા મેલડી મેલડી તો ધૂળનો બનાવું મેલડી તારો ધડીકલો ને માથે તાણું એમાં પીછું એ પણ સમરણ સમરણ કરું મારી મેલડી દિવસ ને રાત એ મારો માવતાર બની જા મેલડી કવિ કે હાલાર બરડો નાખેર ફર્યો ને ફર્યો સોરઠ સરબો દે એ પણ મારો લીધો દીદી હોરઠ તણો એ જ્યાં પાણી રે હુડાના હતા ફે મારી દેવી કુલકના ડંગાની કાળી નાગણી મારી ટપોરલ મેલડી જેને મારી કુડા કંડિયાની કાળી નાગણી કહેવાય બાંધો તો બંધાય નહીં ઝાલો તો જલાય નહીં અગ્નિનો ગોળો મારી મેલડી કહેવાય સાહેબ અને મેલડીની તો શું વાતું કરવી ભુવા મેલડીના તો શું વખાણ કરવા દુનિયામાં સાહેબ મેલડી એક એવું ધર્મ છે હારાના ગાડે તો હવ કોઈ બેહી જાય પણ કદાચ જો દુબળ મારી મેલડીને યાદ કરે ને મેલડી કે ગાંડા કદાચ તારો અંતરનો પોકાર પૂરો ન થાય ને ઈ પેલા જો ન ભોગું ને એ તો કળિયુગના રાજા મને મેલડીને કોઈ નો માને સાહેબ મેલડીને કોઈ નો માને સાહેબ એવી મારી મેલડી દેવની વાત કરું મારી મેલડી દેવની વાત જુનાગઢ જિલ્લાનું નાનું એવું પંખીના માળા જેવડું ગામ પણ જુનાગઢ જિલ્લાનું નાનું એવું પંખીના માળા જેવડું હાકરોળા કરીને ગામ અને સાહેબ મેલડી કોઈ એક સમાજને નથી બધાય સમાજને મળી પણ મેલડીનું ભજન કરતા આવડવું પડે મારી મેલડી કે ગાંડા એકવાર જો મને મેલડીને તારા હાચા ભાવથી તારું મસ્તક નમાવી દે ને એ પછી 24 કલાક કે 48 કલાક જો દુનિયાની સામે ક્યાંય તને નમવા દઉં ને તો મને મેલડીને કોઈ નો માને તળપદા કોળી સાહેબ નામ જેનું મિત્રો નાથો છે પોતાના ઘરે સાહેબ 8 વર્ષનો દીકરો ને 7 વર્ષની નાની એવી દીકરી પણ પોતે સાહેબ પોતાના ઘરે ગરીબાઈ એવડી ભયડો લઈ ગયેલી કે પોતે આખો દિવસ લાકડા કાપે અને જુનાગઢમાં જઈને સાહેબ વેચે ને ઈ વેચીને સાહેબ જે કોઈ રૂપિયો 2 રૂપિયા આવે ને સાહેબ જેનો પરિવારનો ગુજારાન ચાલે આવી જેની ગરીબાઈ પણ સાહેબ નાથો કોળી મારી મેલડીનું ભજનને કોઈ દી ચૂકતો નથી મારી મેલડીનું નામ લેવાનું ભૂલતો નથી એ જેને હુતા મેલડી ઉઠતા મેલડી ખાતા મેલડી જેને પીતા મેલડી પણ મારી મેલડી દેવને વાત વધારવી હશે પણ આવડા સાહેબ નાથા કોળીનો નિત્ય કર્મ અનુસાર સવારે 7 વાગે જાગીને નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને હાથમાં સાહેબ કુવાડો અને રાઈસ લઈ અને જંગલની માલકોર સાહેબ લાકડા કાપવા વયો જાય ડેલીનો રૂટ પણ જેમ ત્રિલોકના નાથને તમારું દુઃખ મંજૂર ન હોય ને એમ ક્યારેક તમારા ઘરનું સુખય મંજૂર ન હોય સાહેબ
અને મિત્રો દુઃખ ગમે એના ઘરે આવે ને, કોઈની ડેલી ખકડાવી નથી આવતું હું કાલ તારા ઘરે આવવાનું છું. એ કર્મે લખેલ કીર્તન ડાયરો છઠ્ઠીના કોઈના ચૂકે નહીં. પછી તમે હુનર કરો હજારી, તમને આખર વેળાએ આડા આવે. પણ આવડો આ નાથો કોળી સાહેબ હાથમાં કુવાડો અને રાસ લઈને લાકડા કાપવા હાલતો થયો ને, એને ખબર નહોતી કે આજ મારું મોત મને બોલાવે છે. બાપ મોત મને બોલાવે છે. આવડો આ નાથો કોળી જંગલની માલપા હાલી નીકળે. પણ બાપ આવડો આ નાથો કોળી જંગલમાં તો આવ્યો સાહેબ, રોજ લાકડા કાપી કાપીને તેદી એને ક્યાંય બાવળ નો મળ્યા ને સાહેબ, ઊંડા આખા જંગલમાં વયો ગયો. નાથા કોળીને ઊંડા આખા જંગલમાં જાવું અને મોટો અડીખમ ધોતિંગ બાવળ જોઈ ગયો. પેલા તો સાહેબ બાવળને જોયો એટલે ત્રણ તાજમ કરીને મારા ત્રિલોકના નાથને, મારા ઈશ્વર ભગવાન ભોળિયાનાથને યાદ કરીને એટલું કીધું, પ્રભુ પ્રભુ આજ તમે મને એવી મારી આજીવિકા દેખાડી છે કે કદાચ 3 દી નહીં પણ 7 દિવસ લાકડા કાપીશ ને તોય મારે બીજે ક્યાંય રખડવું નહીં પડે. સાહેબ ગરીબડો માણા બહુ રાજી થઈ ગયો. બાવળના થડે કુવાડો રાસને મેલી અને બાવળને 3 તાજમ ભરી નાથો કોળી એટલું બોલો, વનની વનરાય હે વનની વનરાય, વનની વનરાય. મને ખબર છે કે તમારા માથે કુવાડાને મારા ઘા કરું છું ને, તમારામાં જેમ મારામાં જીવ છે એમ તમારામાં જીવ છે. પણ હું કરું, મને તો મારી ગરીબાઈ તમારી ઉપર ઘા કરાવે છે. બાપ નાથો કોળી આટલું બોલી બાવળના ઝાડની ઉપર ચડી જાય. પણ સાહેબ નાથો કોળી બાવળના થડની માથે ચડી અને 3 પખાડી જે ડાળ હતી ને એની માથે સાહેબ ઉભો રહીને એક ઘા, બીજો ઘા અને ત્રીજો ઘા કર્યો ને સાહેબ, નાથા કોળીને ખબર નથી કે આમાં કાળા મોઢાળો નાગ અંદર પડ્યો છે. આજ મારું મોત છે એ નાથા કોળીને નથી ખબર. એક ઘા, બીજો ઘા અને ત્રીજો ઘા કર્યો ને ત્યાં તો સાહેબ બાવળના થડના પોલાણમાંથી કાળોતરો નાગ નીકળ્યો અને નાથા કોળીના જમણા પગની માલકો થડાક દઈને ડખ માર્યો સાહેબ, થડાક દઈને ડખ માર્યો સાહેબ. નાથો કોળી આમ જોઈ જાય પણ સાહેબ જેવો એ પોતાના જમણા પગની માલકો ડખ પડ્યો ને નાથો કોળી આમ જોઈ ગયો. ઓહો, મને તો કાળોતરો નાગ આફડી ગયો છે. હવે દુનિયાને મને કોઈ બચાવી ન શકે સાહેબ. જેવો સાહેબ ડખ માર્યો ને હાથમાંથી કુવાડો પડી ગયો. નાથો કોળી સીધો જમીનની માથે પડ્યો, જમીનની માથે પડ્યો અને પોતાના શરીરની તમામ તાકાત શક્તિ ભેગી કરી અને પોતાના કામ હાકરોળાની માલકો મંડ્યો ભાગવા સાહેબ. પડતો જાય, ભાગતો જાય, પણ બાપ પડતો જાય, ભાગતો જાય, પડતો જાય, ભાગતો જાય. હું કામ એને મનની માલકો એક જ હતું કે હવે હું દુનિયાની માલકો રહીશ નહીં સાહેબ.
અને એકવાર જો મરતી વેળાએ મારા પહુડાના મોઢાને જોઈ લઉં ને, કદાચ જો મારા છેલ્લી વેળાએ મારા પહુડાના મોઢા જોઈ લઉં ને, તો દુનિયાની માલકોર સાહેબ મારા આત્માને સદગતિ મળી જાય. પણ હમણાં કીધું ને સાહેબ, માંડ્યા વગર દુનિયામાં કોઈને ન મળે. અને સાહેબ, હું કોઈ એવો ગાવાનો કલાકાર નથી. હજી તો આ ડાકલાની દુનિયામાં આપણે ડગલા જ માંડ્યા છે. આપણને વાર્તા ફાવે સાહેબ, નાની મોટી કરી નાખી. મારા કાકાનો ભાવ હતો, એક મેલડીમાંની વાર્તા કરજો. હા બરવાળા. પણ સાહેબ, પોતાના ઘર સુધી તો ન પોગી શક્યો, પણ પોતાના ગામના ઝાપામાં જેવો પગ દીધો ને, નાથો કોળી સાહેબ ગળોટીયું ખાઈને પડી ગયો. પણ ગામના ઈ ઓટે સાહેબ આવા વડીલ બેઠા હતા ને, એને એટલું કીધું કે બોલો નાથો કોળી પડી ગયો. સાહેબ પાસે આવીને આમ હવળો કરીને જ્યાં જોયું ને, ત્યાં તો નાથાના કોળીના મોઢામાંથી ફીણના ફોહા નીકળી ગયા. બા આવડા નાથા ગોળીને કાવડ કરી અને પોતાના ઘર સુધી તો લઈ ગયા. સાહેબ, ઘરનો જે પોતાનું ઈ ઝૂંપડું કહેતા એનો જે દરવાજો હતો ને, પોતાના સાજલ સાપરે લાવીને વડવાએ ડોહાએ ગઢિયાએ એટલું કીધું, કોઈ છે? એ કોઈ છે? એ કોઈ છે? હા ચામુંડા, હા ચામુંડા. સાહેબ, આટલો અવાજ પૂરો થયો ને, બપોરના સાહેબ 12 વાગેલા. અને ઓલી નાથા કોળીની ગરીબડી બાઈ બપોરના સમયે સાહેબ રોટલા ઘડવા બેઠેલી. એક રોટલો સાહેબ ચૂલામાં સડે અને બીજો રોટલો સાહેબ હાથમાં ટીપે. ત્રીજો રોટલાનો તો સાહેબ એના ડબ્બામાં લોટય નહોતો. અને ગરીબ હોય ને, ગરીબ હોય, દુખીઓ હોય, એને 12 મહિનામાં 2 જેઠ મહિના આવે. બધાઈને એક જ હોય, પણ જે દુખીઓ માણા હોય ને, એને 12 મહિનામાં સાહેબ 2 જેઠ મહિના આવે. કોઈ દી ઉતરે જ નહીં. સાહેબ અવાજ સાંભળ્યો એટલે પોતે બાઈ હાથમાં સાહેબ રોટલો રહી ગયો, પોતે બહાર આવી. પણ ગામડું છે ને, ગામડામાં સાહેબ મર્યાદા હોય. સાતી સુધી જેને લાજ કાઢેલી, પણ એની ગરીબાઈ એવડી હતી, જે લાજ કાઢી હતી ને, એ એની હોહરવું ઈ બાઈનું મોઢું દેખાતું હતું. બાપ ઓલી બાઈ એના ધણીને જોઈ જાય. ઓલી બાઈ એના ધણીની જ્યાં જોઈ ગઈ ને, સાહેબ ઈ તો જેની માથે દિવસો પડ્યા હોય ને એને ખબર હોય. જેને સાહેબ આગળ પાછળ કોઈ નથી. જેવો પોતાના ધણી કેતા માથાના સતરને જોઈ ગઈ ને, બાઈ સાહેબ બેભાની બની ગઈ. લૂંટાઈ ગયો મારી મેલડી, મારા લાડનો ખજાનો લૂંટાઈ ગયો દેવી. મારી ગરીબને કોઈ દી લૂંટાઈ નહીં મેલડી. મારી એક મારો ઘરનો ઘરવાળો ને બીજી મારી મેલડી, મારી માં, તારો સિવાય અમારે કોઈનો આશરો નથી. અને એમાંય મારા ધણીને સાહેબ બેભાની બનીને બાઈ સાજિયા કૂટવા માંડી. પણ સાહેબ જેને ઘરમાં ગરીબાઈ એવડી આંટો લઈ ગઈ હતી ને, પછી ગામના માણસો એવું કીધું કે આની આગળ પાછળ કોઈ નથી, હવે આની આરી કારી બધી આપણા ગામને મળીને કરવાની છે.
સાહેબ કોઈ બે ફૂલા લઈ આવ્યા, કોઈ બે વાહડા લઈ આવ્યા, એમ કરીને સાહેબ નાથા કોળીની કરગઠી કેતા નનામી તૈયાર કરીને એક બાજુ નાથા કોળીની કરગઠી કેતા નનામી તૈયાર થઈ ગઈ અને સાહેબ સ્ટેજ ઉપરથી કાયમ કહી છે કોઈનો કરે એવું મારી મેલડી કરે ને કોઈનો આપે એવું મારી મેલડી આપે. એક બાજુ સાહેબ નનામી તૈયાર થઈ અને બીજી બાજુથી સાહેબ નિશાળી છૂટી અને પોતાનો એકનો એક દીકરો અને દીકરી બે સાહેબ નિશાળેથી પોતાના ઘરે આવ્યા ને સાહેબ પોતાના ઘરે આટલો બધો માણાનો મેળાવડો જોયો ને એટલે ઓલી દીકરી બોલી ભાઈ આજ કોઈ દિન આજ આપણા ગરીબના ઘરે આટલા બધા માણસો. તેથી સાહેબ 9 વર્ષનો ભાઈ એટલું બોલ્યો બેન આપણા બાપુ કાયમ જંગલમાં લાકડા કાપવા જાય છે ને આજ કદાચ એવું જનાવર લાવ્યા છે આખું ગામ આપણા ઘરે જોવા મળ્યું છે. પણ સાહેબ જેની બાળક બુદ્ધિ જેને કોઈ સાહેબ દુનિયાની ગતાગમ નથી બે ભાઈ બેન એકબીજાની આંગળી પકડીને સાહેબ માણાના મેદની માંથી નામ જોયું ને બાળકને એમ થઈ ગયું આહા. બે ભાઈ બેન સાહેબ સોધારા આહુડે રોવા બેઠા ને તેથી ગામના માણસો એવું કીધું કે આને બાળક કહેવાય, આને સમજણ ન પડે, જાવ જાવ આને હામા રૂમમાં પૂરી દો. સાહેબ પોતાના સાજલ સાપરે ઝૂંપડામાં બે ભાઈને પૂરી દીધા અને ગામે મળીને સાહેબ બે ભાઈ બેન ની હારીકારી ચાલુ કરી કરગઠી કેતા નનામી તૈયાર થઈ ગઈ. પછી મારી મેલડી દેવને યાદ કરે, મારી મેલડી દેવને યાદ સાજલ સાપરામાં પૂરી દીધા ને એટલે ઓલી 8 વર્ષની બેન પોતાના ભાઈને એમ કે છે કે વીરા વીરા આપણને બે ભાઈ બેન ને આ રૂમમાં બંધ કરી દીધા અને માં આટલી બધી હું કામ રોવે છે. તેથી સાહેબ પોતાનો 9 વર્ષનો સમજુ ભાઈ એટલું બોલ્યો બેન બેન આપણા મા બાપ ક્યારેક બાંધતા ને 3 દી ફૂઈના ઘરે વયા જતા, 5 દી માસીના ઘરે વયા જતા, 3 દી મામાના ઘરે વયા જતા. એને આપણા કાકા કુટુંબ મામા મોહાળ સમજાવીને પાછું લઈ આવતા ને પણ આજ બેન આપણો બાપ એવો રિહાઈ ગયો છે એ એને મનાવીને કોઈ પાછો નહીં લાવે બાપ, પાછો નહીં લાવે બાપ. મારી મેલડીને વાત વધારવી હે છે, મારી મેલડીને વાત પણ બાપ તેથી સાહેબ મારી મેલડીને કાંઈક વાત વધારવી હોય છે અને મારી મેલડીને કાંઈક નવો પરચો પૂરવો હોય છે. દીકરીને મેલડીની દયાથી એવી સમજણ આવી દીકરી એટલું બોલી કે વીરા એ વીરા મામા મનાવતા માસી મનાવતા ને આપણો બાપ માની જાતો અને હવે તું એમ કહેશ કે કોઈથી માનશે નહીં, એને કોઈ મનાવે એવું નહીં હોય. વીરા એને કોક તો આ દુનિયામાં મનાવે એવું હોય છે ને. તેથી પોતાનો માનો જણ્યો ભાઈ એટલું બોલ્યો બેન બેન આપણા ગામના ઝાપામાં જે સિંધુરીયો પથ્થર પડ્યો ને એમાં એક મેલડી જેવું ધર્મ બેઠું છે ને જો અડીખમ મારી મેલડી જાગી જાય ને તો બેન આપણા બાપને મનાવીને સમજાવીને પાછો લઈ આવે. બેન જો કદાચ મેલડી જાગી જાય તો આપણા બાપને પાછો લઈ આવે. સાહેબ પોતે દીકરી ક્યાં જાય ગડગડતી દોટ મેલીને ગામના ઝાપે ગઈ અને ગામમાં જ્યાં મારી મેલડીનો હવા ઈંચનો મેલડીનો પથ્થર જે હતો ને એ સિંધુરિયા પથ્થરની આગળ જઈને દીકરી કાળા આંગુડે રોઈને એટલું કીધું કે મેલડી
મેલડી દુનિયામાં કોઈ દી જોઈ નથી, તારું નામ મેં કોઈ દી જીભાનની માથે લીધું નથી, પણ જે મારો ભાઈ છે ને એમ કે છે કદાચ જો મેલડી જાગી જાય ને આપણા બાપને મનાવીને પાછો લાવે તો મેલડી લાવે. મેલડી એકવાર મારા બાપને પાછો લાવીને, મિત્રો જડ છે, જો જડમાં કોઈ ચેતનનો પૂરનારો મળી જાય ને સાહેબ તમને પથ્થરમાંથી નહીં જવાબ મળે, પણ તમારો ઓરતો ને તમારી સુરતા બે લાગી જવી પડે. દીકરીએ સાહેબ 1 કલાક મારી મેલડી મેલડી કર્યું પણ મેલડી જાગી નહીં. દીકરીને એમ થયું કે હવે આમ નહીં મેલડી જાગે. 5 ડગલા દીકરી પાછળ ખસી, પાછળ ખસીને ગડગડતી દોટ દીધી અને જે પોતાનું માથું હતું ને મારી મેલડીના પથ્થરની હારે ફટકાડ્યું ને, સુખદેવ ફુવાઈ કપાળમાંથી જે લોહીની ધાર થઈ ને એ લોહીના ટીપા તણક મારી મેલડીના પથ્થરની માથે પડ્યા ને એ ત્યાં તો મારી મેલડી જાગી ગઈ છે, મારી મેલડી જાગી ગઈ છે. રેવા દે દીકરી, મને હુતેલી નાગણીને જગાડાય નહીં બાપ. તેદી દીકરીએ સાહેબ એક જ માંગણી કરી, મેલડી મેલડી દુનિયામાં બીજું કાંઈ નથી જોતું, પણ જે હમણાં મારા બાપને અહીં લઈને આવશે ને, હમણાં બાપને મારા બાપને બાળી દે છે, મારી મેલડી એકવાર મારા બાપને મારા ઘરે પાછો લાવીને અને મારા સુખદેવ ફુવાની ફરમાઈશ હતી. અને આ વાર્તા હું ફુવા પહેલી વાર માંડું છું. મારા બાપુએ તો ઘણી વાર કરી નાખી, હું પહેલી વાર માંડું છું. સુખદેવની ફરમાઈશ હતી. તમે કયો હમણાં પણ સાહેબ તેદી મેલડીએ કીધું દીકરી દીકરી આગી ખાઈ જા બાપ. જેમાં અમારા ઈશ્વરે આળખેલું હોય ને એમાં અમારી દેવીઓ નો હાલે. તેથી સાહેબ દીકરીની એક જ માંગણી, નહીં મેલડી એકવાર મારા બાપને પાછો મારા ઘરે લઈ આવી. મારી દુનિયામાં બીજું કાંઈ નથી જોતું, પણ જે દિવસ ઉગે ને અમે બે ભાઈ બેન સાહેબ એની સામે હાથ લાંબો કરતા ને, મારી મેલડી અમને ખબર હતી કે અમારો બાપ ગરીબ છે, પણ મારી મેલડી એની પાસે હતું કે નહોતું, બે ભાઈ બેન હાથ લાંબો કરતા ને 1-1 રૂપિયો દેતો ને એ રૂપિયાનો દેનારો મારો બાપ વયો ગયો. મેલડી બાપ વયો ગયો. મારી દુનિયા નથી જોતી મેલડી, રૂપિયાનો દેનારો મારો બાપ. પણ બાપ મારી મેલડી જે રૂપિયાનો દેનારો મારો બાપ હતો ને, તારી પાસે દુનિયા નથી જોતી, એકવાર મારા બાપને પાછો લાવીને સાહેબ આટલી માં અને દીકરી બે વાતો કરે ને ત્યાં તો નાથા કોળીની કરગઠી કેતા નનામી લઈ અને ગામના માણસો સાહેબ હામાં આયલા આવે. અને તેદી મેલડી બોલી દીકરી 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 હું તો એક અભાગણી માતા છું. હું કામ કે આજ સુધી કદાચ કોઈનું નાનું બાળકથી માંડીને કદાચ 80 વર્ષનો ભાભો પાછો થાય, કોઈ દી મને મેલડીને કોઈએ રાજી મોઢે જમાડી નથી. આપણે નનામીના 4 શ્રીફળને ફોડીએ ને, કોઈએ સાહેબ આજ સુધી પ્રેમથી ફોડ્યું, કોઈએ ન ફોડ્યું હોય. દીકરી મને તો બધાય દુનિયા દાજથી જમાડે છે. અને હમણાં જે 4 શ્રીફળ ફોડશે ને એમાંથી જો દીકરી એકાદું તને નાનું એવું કાચલું લાગી જાય છે ને, હું મેલડી જોઈને આખા હાકરોળા ગામને સાફ કરી નાખીશ. અને તેદી દીકરી બોલી મેલડી
મેલડી દુનિયામાં લાગવાનું હતું એ તો લાગી ગયું, હવે મને બીજું તો શું લાગે બાપ. પાછી મેલડી બોલી દીકરી ખાઈ જા. પણ સાહેબ દીકરી છે ને ગાયનો અવતાર છે. દીકરો ગમે એવો હોય ને તો એ દીકરો દીકરો કહેવાય, પણ દીકરી છે ને ગાયનો અવતાર છે. તેથી મારી મેલડી બોલી દીકરી દીકરી હું મેલડી તારા વચને બંધાવું છું, તારા બાપને એકવાર તારી પાસે પાછો તારા ઘરે લાવીશ, પણ ઘડીક આખી ખાઈ જા. એ દીકરી 4 શ્રીફળ મને મેલડીને ફોડે, એ બીજું ત્રીજું અને ચોથું શ્રીફળ ફોડે, અને જો નનામીના બંધને તોડું ને એ તારી મેલડી તોડી નાખો, સારી મેલડી તોડી નાખો. એક બીજું ત્રીજું અને ચોથું શ્રીફળ ફૂટ્યું ને સાહેબ, ત્યાં તો કાચી નીંદર માંથી જેમ માણસ જાગે ને એમ નાથો કોળી જાગી ગયો. અને જેવો નાથો કોળી જાગ્યો ને દીકરી પોતાના બાપને સાહેબ બધ ભરી ગઈ. અને તેદી મેલડીએ કીધું દીકરી, એ દીકરી તે મને મેલડીને જગાડી છે ને, કદાચ તારો બાપ તારા લગ્ન કરી દે, તારો હાહુ નણંદ તને હંતાપે, એ તારો પતિ પાલકો બની જાય, અને કદાચ રાતના 3ના ટકોરે મને નનામી મેલડીને યાદ કર, અને સુખદેવ ફુવા જો ખૂણામાંથી ઊભી થાવ ને એ તારી મેલડી થાવ સાહેબ, મેલડી થાવ સાહેબ. દુખિયા માણાની દેવી રાગને સાંભળનારી મારી મેલડી, પણ બાપ મેલડી છે ને સાહેબ, મેલડી રાજાને મળી, રંગ ભિખારીને મળી, અમીરને મળી, મારી મેલડી તો સાહેબ ગરીબને મળી. કદાચ જો મારી મેલડીના ગુણ ગાવા બેહો ને મારી મેલડીની વાતો કરવા બેહો ને, બળદેવ દિવસો ટૂંકા પડી જાય, માણા મરી જાય, પણ મારી મેલડીના ગુણ નો ખૂટે.